હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ કટોરી ચાટ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। કટોરી ચાટ માટેની કટોરી બનાવવાની વિડીયો માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવર ઉપર અપલોડ કરેલી છે, તો ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરો। તો આજે આપણે બનાવીશું કટોરી ચાટ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો કટોરી ચાટ બનાવવા માટે મેં અહીં રગડો બનાવ્યો છે। બટાકાને મેં બાફી અને ઝીણા કટ કરી લીધા છે। આમલીની ચટણી છે, ઝીણી સેવ છે, લીલા ધણા મરચાંની ચટણી છે, ચણા લીધા છે, ચણાને મેં મીઠું નાખીને બોઇલ કરી લીધા છે, ડુંગળી છે, ટામેટા છે, દાડમ છે અને લીલા ધણા છે, સાથે કટોરી છે અને સંચળ મીઠું લીધું છે। તો કટોરી ચાટ બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું। એમાં અહીં બાફેલા બટાકાને કટ કરીને લીધા છે, એ એડ કરીશું। ત્યારબાદ આપણે એમાં ટમાટર એડ કરીશું, ડુંગળી એડ કરીશું, મીઠું નાખી અને બાફેલા ચણા એડ કરીશું। ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરીશું અને ખજૂર અને આંબલીની ચટણી લીધી છે એ એડ કરીશું। થોડા દાડમના દાણા એડ કરીશું અને લીલા ધણા એડ કરીશું। હવે બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે ઉપરથી સંચળ મીઠું એડ કરીશું। ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। કટોરી ચાટ માટેનું મિશ્રણ બનીને તૈયાર છે। હવે આપણે એને કટોરીમાં સર્વ કરીશું। હવે તૈયાર કરેલા મિશ્રણને આપણે કટોરીમાં એડ કરીશું। મિશ્રણને કટોરીમાં એડ કર્યા પછી આપણે ઉપરથી ડુંગળી એડ કરીશું, થોડી આમલીની ચટણી એડ કરીશું, થોડી ગ્રીન ચટણી એડ કરીશું, થોડા દાડમના દાણા એડ કરીશું, ઝીણી સેવ એડ કરીશું અને ઉપરથી લીલા ધણા એડ કરીશું। ચોપથી સંચળ મીઠું એડ કરીશું। સાતમ માટે ઠંડી કટોરી ચાટ બનીને તૈયાર છે। બીજી કટોરી ચાટ બનાવીશું, એ આપણે ગરમ રગડાથી બનાવીશું। રગડો આપણે ઠંડો પણ ભરી શકીએ છીએ અને ગરમ પણ ભરી શકીએ છીએ। આ સાતમ સિવાયના દિવસમાં પણ કરી શકાય છે। જો સાતમ હોય આપણે તો રગડો આપણે ઠંડો ભરવાનો, અને સાતમ વગર કરતા હોય તો આપણે રગડો ગરમ ભરી શકીએ છીએ। ત્યારબાદ આપણે આ મીઠું નાખી બોઇલ કરેલા ચણા એડ કરીશું। ટામેટા એડ કરીશું, ડુંગળી એડ કરીશું, ખજૂર અને આંબલીની ચટણી એડ કરીશું, ગ્રીન ચટણી એડ કરીશું, દાડમના દાણા એડ કરીશું, ઝીણી સેવ એડ કરીશું, લીલા ધણા એડ કરીશું અને ચપટી સંચળ મીઠું એડ કરીશું। તો સાતમ માટે કટોરી ચાટ બનીને તૈયાર છે। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।